પરમ પાવન કલિયુગના દોષોના હરણ કરનાર, મન અને બુદ્ધિને શુદ્ધ કરનાર, જેની કૃપા વિના આપણે આ કથાનો એક શબ્દ પણ હું બોલી ન શકું અને આપ સાંભળી ન શકો. જેની કૃપા છે એવા ભગવાનને પ્રણામ કરીએ. સંપુટિત કહેવાય. શ્લોક મંત્ર વચ્ચે એક મંત્ર કે શ્લોક હોય અને બે બાજુ એક એક શ્લોક હોય અને સંપુટિત કહેવાય. સત્યનારાયણ ભગવાન હરિ અને ભાવેશ્વર મહાદેવ સાંબ સદા શિવ એના સંપુટમાં આપણે બધા બેઠા છીએ. આપણા મન બુદ્ધિને પાવન કરવા માટે ભગવાનના ચરિત્રને આગળ વધારીએ. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં એમ કહ્યું કે રામ કથા સુંદર કર તારી. ભગવાનની કથા છે ને એને હાથેથી આપણે તાળી પાડીએ ને એની ઉપમા આપીએ. તાળી પાડીએ એટલે પક્ષી ઉડી જાય. રામ કથા સુંદર કર તારી. આ કથા સાંભળવાથી ક્યાં પક્ષી ઉડે? કે સંશય વિહગ ઉડાવન. આપણા સંશયો બધા દૂર થાય. કથા અરીસો છે. અરીસો કોઈ દિવસ ખોટું ન બોલે. આપણે જેવા હોઈએ ને એવા દેખાઈ જાય. તો દિવ્ય કથાઓ છે. ભગવાન ભક્તો માટે થઈ અને અવતરિત થાય છે. આપણે બીજાનું કામ કરવું હોય તો આપણે ગમતું કામ કરીએ. સેવા કરવી આપણે, પણ આપણે ગમતી કરવી. ક્યારેક એવું બને આપણે કોઈ એમ કે આ કામ તમારે કરવાનું છે, એ આપણાથી નહીં થાય. કારણ કે નાનું કામ છે. આપણે શરમ આવે, સંકોચ થાય. ભગવાનને એવું છે, જગતના હિત માટે થઈ અને ભગવાનને કાચું બનવું હોય તો બને. સ્ત્રી બને મોહિની. પ્રહલાદની ભક્તિના કારણે ભગવાન નર અને સિંહ, મસ્તક એનું સિંહનું છે અને ધડ મનુષ્યનું છે. સત્યનારાયણની કથામાં બધાએ સાંભળ્યું હોય. સાધુ વાણીઓ જ્યારે ભગવાન આકાશ સ્વપ્નમાં ચંદ્રકેતુ રાજાને કહે કે તમે જેને બંદીવાન બનાવ્યા એ વાણિયા નિર્દોષ છે અને છોડી મૂકો, ઘણું બધું ધન આપજો. એ ધન લઈ અને સાધુ વાણીઓ પાછો આવે છે પોતાના નગર તરફ, વાણમાં ધન ભરીને. ઘરે સમાચાર મોકલે ને ત્યારે લીલાવતી અને કલાવતી બે ભગવાન સત્યનારાયણની પૂજા કરતા. એને તો ખબર નહોતી. ઘણા સમયથી પતિ અને પિતા નીકળી ગયા હતા, કઈ સમાચાર નહોતા. ઓચિંતાના સમાચાર આપ્યા કે હેમખેમ પાછા આવે છે, ઘણું બધું ધન લઈને આવે છે, એના સ્વાગતની તૈયારી કરો. એટલે ચાલુ પૂજાએ લીલાવતી અને કલાવતી બે ચાલુ પૂજાએ ઊભી થઈ ગઈ. એટલે પૂજા કરાવનાર બ્રાહ્મણે કહ્યું કે જેના કઈ સમાચાર નહોતા, જીવે કે મૃત વ્યક્તિ છે એ ખબર નથી, કઈ સમાચાર નહોતા, એ પાછા આવે છે, હેમખેમ આવે છે અને ઘણું બધું ધન લઈને આવે, તો આ ભગવાનનો ઉપકાર માનો. તમારે વ્યવસ્થિત પૂજા કરવી જોઈએ. અત્યાર સુધી પૂજા કરતી હતી, અડધી પૂજા પૂરી થઈ ગઈ. લીલાવતી અને કલાવતી. એમાં લીલાવતી તો પાછી બેઠી જ નહીં. કીધું કે દીકરી તું પૂજા કરીને આવજે. હવે કલાવતી પૂજામાં બેઠી, પણ એને હવે પૂજામાં મન લાગતું નથી. પૂજા ત્યારે જ
સફળ થાય કે આપણે જે ક્રિયા કરીએ ને એમાં ભાવ આવે. જો ભાવ નથી તો એ પિત્તળને સ્નાન નથી કરાવતા, ભગવાનને સ્નાન નથી કરાવતા. પિત્તળની મૂર્તિને કે લાકડાની મૂર્તિને, પિત્તળને આપણે ધોઈએ છીએ, સાફ કરીએ છીએ. જો ભાવ નથી તો ક્રિયા પૂજા બનતી નથી. પછી એ ભગવાનની મૂર્તિ ભલે હોય, ક્રિયા નથી, ભાવ નથી તો એ ક્રિયા નિષ્ફળ છે. આપણે કદાચ મૂર્તિમાં પણ ભગવાન ન દેખાય એવું બને, પણ ભગવાને ચોખ્ખું કહેલું છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ભગવાન પ્રગટ થાય છે કઈ રીતે? તો ભાવ હોય તો. ભાવ હોય તો એને મૂર્તિની જરૂર નથી. પ્રહલાદજીએ ભગવાનને પ્રગટ કર્યા એ થાંભલામાંથી કર્યા, જળ થાંભલો હતો, અને ન દેખાય તો મૂર્તિમાં પણ ન દેખાય. અને જો ભાવ છે તો સ્તંભમાંથી પણ પ્રગટ થઈ અને પ્રતિપાદિત કર્યું. વ્યાપક છે ભગવાન. એવા ભગવાન ભક્ત માટે અને આ સંસાર માટે થઈ અને અનેક રૂપ ધારણ કર્યા છે. એવા ભગવાન નર અને સિંહ બન્યા, પ્રહલાદજીની રક્ષા કરી છે. ના વચન ખાતર ભગવાન જડ વસ્તુમાંથી પ્રગટ થયા છે. કીધું કે માગ પ્રહલાદ તારે શું જોયું? પ્રહલાદે કહ્યું કે હે ભગવાન, મારે કોઈ વરદાન જોતું નથી, પણ એક મારી વિનંતી છે કે મારા પિતા એને તમારો વિરોધ કરવામાં બાકી નથી. એટલી કૃપા કરો, મારા પિતાને મુક્તિ મળી જાય, એને મોક્ષ મળી જાય. ભગવાને કહ્યું કે પ્રહલાદ, જેનો દીકરો પ્રહલાદ હોય ને એને મુક્તિ માંગવી ન પડે. ભણે નરસૈયો એના દર્શન કરતા કુળ 71 થયા. નરસિંહ મહેતાએ કહ્યું, એક એવો મહાપુરુષ કુટુંબમાં જન્મ લે 71 પેઢીનું કાર્ય. ભગવાને કહ્યું, પ્રહલાદ, તારા પિતાએ ભલે વિરોધ કર્યો હોય, ભલે શત્રુતા રાખી હોય, પણ મારી સાથે જે જોડાઈ જાય ને એની તો 71 પેઢી થઈ જાય. આ સંવાદ થયો છે નારદ અને યુધિષ્ઠિર. નારદજી અને યુધિષ્ઠિર. નારદજી યુધિષ્ઠિરને કહ્યું, બોલો, બીજું કઈ સાંભળવું છે તમારે? હા, મારે ધર્મ જાણવો છે. મનુષ્યએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરાય. માણસનું કર્તવ્ય શું છે એ મારે જાણવું છે. ભગવન શ્રોતુમિચ્છામિ ગુણામ ધર્મમ સનાતનમ વર્ણાશ્રમાચારયુક્તમ યદ પુમાન વિંદતે પરમ સનાતનમ ગુણામ ધર્મમ સનાતનમ. મારે સનાતન ધર્મ શું છે જાણવું છે. જીવન કેમ જીવવું એ બતાવો. બ્રાહ્મણના લક્ષણ શું, ક્ષત્રિયના લક્ષણ શું, એના ધર્મ શું, વૈશ્ય અને શૂદ્ર, 4 આશ્રમ છે. આપણું 100 વર્ષનું આયુષ્ય છે ને, એમાં 4 વિભાગ છે. 25 સુધી, પછી 50 સુધી, 75 સુધી અને 75 થી 100. 4 વિભાગ છે. 4 વિભાગમાં અલગ અલગ રીતે માણસે
જીવન જીવવાનું છે. એને 4 આશ્રમ કયા છે આપણા સનાતન ધર્મમાં. 25 વર્ષ સુધીને બ્રહ્મચર્ય આશ્રમ કયો છે. 25 વર્ષ સુધીમાં ગુરુના આશ્રમે જઈ અને વિદ્યાભ્યાસ કરવાનો હોય. જેટલું ભણવું હોય એટલું 25 વર્ષ સુધીમાં જો ભણી લે માણસ તો એનો સમય છે, તો એને બ્રહ્મચર્ય આશ્રમ કહ્યું. 25 થી 50 એને ગ્રહસ્થાશ્રમ કયો છે આપણા સનાતન ધર્મમાં. 25 વર્ષે યોગ્ય પાત્ર સાથે, સંસ્કારી વ્યક્તિ સાથે વિવાહ કરી સ્ત્રી અને પુરુષે ગ્રહસ્થી બનવું, અને ગ્રહસ્થી બન્યા પછી એના નિયમો બતાવ્યા છે. ગ્રહસ્થી બન્યા પછી સપ્તપદીમાં છેલ્લો શ્લોક, હોમ યજ્ઞાધિકારીએષુ, કન્યા એવું વચન આપે કે દેવ કાર્ય અને પિતૃ કાર્યમાં હું તમને સંપૂર્ણ સહકાર આપીશ. ગ્રહસ્થી બનીએ ને પછી આપણું કર્તવ્ય વધી જાય. દેવતાઓ, આપણા કુળદેવી, આપણા ઈષ્ટદેવ, આપણા પિતૃઓ અપેક્ષા કરે કે આમ અમારા માટે કંઈક પુણ્યશાળી કર્મ કરે. ગ્રહસ્થીએ આમાં પણ આવશે. ઘરે પુત્ર જન્મ થાય, એ રામ હોય કે કૃષ્ણ હોય, નાંદી મુખ શ્રાદ્ધ કરી, નાંદી મુખ પિતૃઓનું શ્રાદ્ધ કરે છે દશરથ. કૃષ્ણ અવતારમાં વ્યાસજીએ લખ્યું પિતૃ દેવાર્ચનમ તથા, પિતૃઓની અને દેવતાઓની પૂજા કરી છે. તો ગૃહસ્થીએ એ ઋણમાંથી મુક્ત થવા માટે, પિતૃઓના ઋણ માટે, પિતૃનો પુણ્ય અર્પણ કરવું. ગૃહસ્થીનો બીજો ધર્મ બતાવ્યો કે અતિથિ સત્કાર કરવો જોઈએ. જાણીતો હોય કે અજાણ્યો હોય, પહેલાના સમયમાં હોટલ હતી નહીં, પાણીના પરબ બંધાવતા માણસ, અને જે નીકળો હોય વાહન હતા નહીં, ચાલીને નીકળે, પણ ત્યાં જઈને એની બધી વ્યવસ્થા કરી દે. રોકાવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, થાક્યા હોય તો આરામ કરવાની વ્યવસ્થા, એ બધું કરી દેતા. અતિથિનો સત્કાર એ ગૃહસ્થી એ ખાસ એનું કર્તવ્ય છે. કવિ કાગ અતિથિ સત્કાર કેમ કરવો એને લખ્યું. આપણી પરંપરા સનાતન ધર્મની. મારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે, આવકારો બસ આવવાની હોય ત્યારે બસ સ્ટેન્ડે જાય મૂકવા માટે. આવે ત્યારે તો ખબર ન હોય, જાય ને ત્યારે મૂકવા જાય. ભેગા બેસે પાદરે, બસમાં બેસાડી અને પછી બસ જાય, પછી પોતાને એટલે કોઈ કાગે રહી
ગ્રહસ્થનું કર્તવ્ય બતાવ્યું છે અતિથિ સત્કાર કરવો. હવે માણસોને કોઈ મહેમાન ગમતા નથી, મહેમાનને સમય પણ નથી. પાછા મહેમાન આવે એનું ઘર હોય, એને ન્યાય કોઈ ના આવે એટલે એ કોઈને ક્યાં ત્યાં જતા નથી. અતિથિ સત્કાર બતાવ્યો ગ્રહસ્થાશ્રમમાં, દેવ અને પિતૃઓના અર્ચન. નારદજી યુધિષ્ઠિર મહારાજને આ બધી કથાનું વર્ણન કરે છે. મને સનાતન ધર્મ એમાં કોનું કેવું કર્તવ્ય છે એ કહો. 25 થી 50 માં જેટલા ભોગો ભોગવવા હોય એટલા આપણે ભોગો ભોગવવાના. એકદમ ખાઈ પી અને મજા કરવાની. 50 વર્ષ થઈ જાય પછી 51 થી વાનપ્રસ્થ ગણાય. 25 સુધી બ્રહ્મચર્ય, 25 થી 50 ગ્રહસ્થી અને 50 પછી વાનપ્રસ્થથી 51 રહેવાનું ઘરમાં જ છે. હવે સંતાનો મોટા થઈ ગયા હોય ને, 50 વર્ષના આપણે થાય, 51 વર્ષના એટલે સંતાનો મોટા થઈ ગયા હોય એટલે રહેવાનું ઘરમાં પણ બધું ધીરે ધીરે સોંપી દેવાનું દીકરાને વહુને. જે કંઈ કરતા હતા એમાં 50% કરી નાખવાનું. જરૂર પડે ત્યાં અમને કહેજો, અમે બેઠા છે એમ વડીલે કહી અને ઘરમાં રહે ને ધીરે ધીરે ભગવાન તરફ મનને વાળવાનું. 50 વર્ષ સુધી ભોગો ભોગવી લીધા, હવે ભગવાન તરફ વળવાનું ને સંતાનોને સોંપી દેવાનું. જો આપણે સોંપશું નહીં પ્રેમથી, અત્યારે તો જમાનો એવો છે કે જટી લે ચાવી. જો માનથી રહેવું હોય સોંપી દેવું જોઈએ. એને કહ્યું છે વાનપ્રસ્થ. એ પછી પેલાના સમયમાં 75 વર્ષ થાય ને એટલે સંન્યાસ લઈ લેતા. ઘર છોડી દે એટલે એકલા વયા જાય વનમાં. ખાવાનું કઈ મળે, કોઈ ઝાડું આવ્યું ને જો ફળ મળ્યા તો ખાઈ લે, નદી હોય તો પાણી પીએ, સ્નાન કરે, માત્ર ભગવાનનું ધ્યાન ધરે અને મૃત્યુની રાહ જોવે. જે આયુષ્ય નિર્માણ થયું છે અંત સમય સુધી ભગવાનનું ધ્યાન ધરે, જેને સંન્યાસ કહ્યો છે. કોઈનો સંગ નહીં, કોઈના ઘરે રોકાવાનું નહીં. સંન્યાસી બન્યા પછી ઘણા બધા નિયમો છે. નિસંગી બનવાનો, કોઈનો સંગ નહીં કરવાનો, ક્યાંય રોકાવાનું નહીં. અમુક રાત્રિનો નિયમ છે સંન્યાસીનો કે એટલી રાત્રિથી વધારે રોકાવાય નહીં. વળી પાછી એમાં આસક્તિ થાય ને પાછા સંન્યાસીમાંથી પાછા સંસારમાં આવતા વાર ન લાગે, એવા ઘણા દાખલા છે. એટલે કોઈનો સંગ નથી. પછી સ્ત્રીઓના ધર્મ બતાવ્યા. સ્ત્રીઓનું કર્તવ્ય શું છે એ અમને બતાવો. સ્ત્રીઓએ પતિને જ પરમેશ્વર માની એની સેવા કરવી, એને અનુકૂળ વર્તન કરવું અને કુટુંબને પ્રસન્ન રાખવું. સ્ત્રીઓએ, સૌભાગ્યવતી સ્ત્રીઓએ વ્રતો કરવા, નિયમો લેવા અને ઘરને એકદમ ચોખ્ખું રાખવું. ઘર એકદમ ચોખ્ખું સ્વચ્છ હોવું જોઈએ. સ્વચ્છતા હોય ત્યાં જ ભગવાનનો વાસ થઈ શકે. આપણું મકાન હોય એને જો ઘર અને મંદિર બનાવવું હોય તો સ્ત્રી સિવાય એ શક્યતા નથી. એટલે કહ્યું નારદજીએ કે ઘરને સ્વચ્છ રાખવું, રોજ રંગોળી પૂરવી અને સવારથી સૌથી પહેલા સ્ત્રી ઉઠે ઘરમાં. 7 જણાનો પરિવાર રહેતો, એમાં સૌથી પહેલા ઉઠે કોણ? સ્ત્રી ઉઠે, ઘરની વહુ. એ એકલી છે, અનેક લોકો
ની સેવા કરવાની છે. એકને આ ભાવે નાસ્તામાં, એકને આ ભાવે એક ખાલી ચા પીએ છે, એક મોરી ચા પીએ છે, એકને ઠંડુ પાણી જોઈએ તો એકને ગરમ જોઈએ છે. બધું એની ડ્યુટી શરૂ થાય. એ જ રીતે બપોરે જમવામાં એ જ રીતે અલગ અલગ, અને સાંજે એ રીતે, અને બધાને સુવડાવી અને છેલ્લે સુવે. એ જે ક્રિયા કરે છે એ જ એની ભક્તિ છે, એ જ એની પૂજા છે. કદાચ ભગવાનની પૂજા ન કરી શકે તો સ્ત્રી જે પોતાનું કર્તવ્ય કરે છે એ જ પૂજા છે. પણ એ જે ઘરના કામ કરે છે, કામ કરતા કરતા જો ભગવાનમાં મન લગાડે તો રસોઈ કરતા હોય અને સ્તોત્રનો પાઠ કરતા કરતા કરે, ભગવાનનું નામ લેતા લેતા કરે, જો એ રીતે રસોઈ થાય તો એ રસોઈ સાત્વિક બને. એ જમનારા બધા સાત્વિક બને. અને એકદમ ખીજ ચડાવીને પછી રસોઈ બનાવે તો જમનારા બધા ક્રોધી બને. આખા ઘરની ખીજ ક્યાં ઉતરે તો કે લોટ ઉપર. લોટ બાંધતા બાંધતા ખીજ ઉતરે તો પછી એના સંસ્કાર અન્નમાં આવે, ભોજનમાં આવે. તો આ સ્ત્રીઓનું કર્તવ્ય છે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું, મારે જે જાણવું હતું એ તમે મને પરમ જ્ઞાન આપ્યું. નારદજીને પ્રણામ કર્યા છે. 7મા સ્કંદને વ્યાસજીએ પૂર્ણ કર્યો. ઇતિ 7મ સ્કંદઃ વત્સ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. 8મો સ્કંદ. 12 સ્કંદ છે શ્રીમદ ભાગવત. અષ્ટમ સ્કંદમાં પ્રારંભમાં રાજાએ પ્રશ્ન કર્યો કે તમે મને સ્વયંભૂ મનુની કથાનો વિસ્તાર કર્યો. 3 દીકરી 2 દીકરા એના વંશની વાત કરી. હવે બીજા કોઈ મન્વંતર હોય તો એની મને વાત કરો. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય, 60 મિનિટ બરાબર 1 કલાક થાય. એમ આપણી ગણતરી અને દેવતાઓની ગણતરી અલગ છે. 4 યુગ છે: સતયુગ, ત્રેતા, દ્વાપરયુગ અને કલયુગ. સતયુગનું આયુષ્ય બતાવ્યું કે એટલા જ વર્ષનું સતયુગ. આપણા વર્ષની ગણતરી મુજબ 17,28,000 વર્ષનું સતયુગ હોય. એ પછી બીજો યુગ ત્રેતા 12,96,000 વર્ષનો, દ્વાપર યુગ 8,64,000 વર્ષનો અને કલયુગ 4,32,000 વર્ષનો. ચારેય યુગ ભેગા થાય એટલે લગભગ 43-43 લાખ વર્ષ થાય. 4 યુગની એક ચોકડી થાય. એવી 71 ચોકડી પૂરી થાય ત્યારે એક મન્વંતર થાય. એવા 14 મન્વંતર છે. એમાંનો અત્યારનો જે મન્વંતર ચાલે છે એ 7મો. આપણે સંકલ્પ કરીએ ને પૂજામાં, યજ્ઞમાં, એટલે અમારે બોલવાનું હોય, સપ્તમે વૈવસ્વત મન્વંતરે. 7મો વૈવસ્વત નામનો મન્વંતર ચાલે છે. તો 71 ચોકડી થાય ત્યારે એક મન્વંતર. એવા 14 મન્વંતર. અને દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલી જાય, મનુઓ અલગ હોય, સપ્તર્ષિઓ હોય અને ભગવાનનો અવતાર હોય. એવા ચોથા તામસ મન્વંતરમાં ભગવાને હરિમેદાની સ્ત્રી હરિણીને ત્યાં ભગવાન હરિ અવતાર ધારણ કરી અને હાથીને ઉપર કૃપા કરી છે. રાજા પરીક્ષિતને એમ થયું, કોઈ ભક્ત ભક્તિ કરે અને ભગવાન પ્રસન્ન થાય, એના માટે અવતરિત થાય એવું સાંભળ્યું છે. પણ હાથીને મુક્ત કરવા ભગવાન આવ્યા તો કે હા. કથાનું વર્ણન કરે છે સુતેવી. આસિત ગિરિવરો રાજન સ્ત્રીકૂટ
इति विश्रुतः शिरोदेनावृतः श्रीमान् योजना युतमोच्छ्रितः। સુખદેવજી મહારાજ આનંદિત થયા છે. હા રાજા, એક ત્રિકૂટ પર્વત છે જેના 3 શિખરો છે. એમાં સુંદર મજાની વનરાય છે, અનેક પ્રકારના વૃક્ષો છે, લતાઓ છે, સુંદર મજાના સરોવરો છે, પક્ષીઓનો કલરવ છે, સુંદર મજાના પુષ્પો ખીલેલા છે. એવા સુંદર મજાના એ ત્રિકૂટાચલ પર્વત પર અનેક પશુ પક્ષીઓ નિવાસ કરે છે. એમાં એક હાથી, એનું નામ છે ગજેન્દ્ર. ગજેન્દ્ર હાથી પોતાના પરિવાર સહિત નિવાસ કરે છે. હાથી વિલાસી હોય, કામી હોય. પોતાની હાથણીઓ અને બચ્ચાઓની સાથે સરોવરમાં સ્નાન કરવા જાય છે. દરરોજ પાણી બહુ ગમે હાથી. સામસામા સુંડમાં પાણી ભરી એકબીજાને ઉડાડે રમત કરે છે. આજે પરિવાર સહિત ગજેન્દ્ર હાથી સરોવરમાં સ્નાન કરવા ગયો છે. સ્નાન કર્યું બધાએ. એમાં એક ઘટના ઘટે છે. એ જ સરોવરમાં એક જૂડ, મગર નહીં જૂડ, મગર અને જૂડમાં ફેર હોય, થોડોક જ ફેર હોય. જૂડ છે ને એ ભેંસને જો પકડી લીધી પાણીમાં, તો ભેંસને પકડી અને સંપૂર્ણ ખોખું કરી બધું લોહી પી જાય અને એકદમ ખોખું થાય પછી મૂકે, એને જોડી દે. મગર છે એ ખાય. જોડે પગ પકડો ગજેન્દ્ર હાથીનો. ગજેન્દ્ર હાથીનો પગ પકડાણો એટલે માણસને પોતાનું બળનો અહંકાર હોય. એટલે એને જોયું કે જોડે મારો, અરે હું મહાન શક્તિશાળી હાથી, આવો કદાવર જોડ તો પકડા રાખે. એને બહુ ધ્યાન દીધું નહીં, પણ ધીરે ધીરે જોડ એને ખેંચે છે. પોતાનું બળ અજમાવી લે, પછી આગળ વધે. પરિવારને કીધું કે મારો પગ જોડે પકડો છે. માણસ પેલા ટ્રાય કરી લે, ક્યાંયથી મેળ ના આવે ને પછી ભગવાનની પાસે દીવો કરીને બેસે કે હે ભગવાન, હવે તું બચાવ કર. પેલા તો આપણે ટ્રાય કરી દીધું. સુરદાસજી લખ્યું, તબ બલ બાહુબલ, ચોથા હે બલદાન, सूर किशोर कृपा से हारे को हरिनाम. सूर किशोर कृपा से हारे को हरिनाम. પરિવારને કીધું કે મને બચાવો. પરિવારે ઘણા પ્રયત્ન કર્યા. બહાર નીકળીને સૂંઢમાં સૂંઢ નાખી અને ખેંચે છે. જૂડ શક્તિશાળી છે. જૂડ છે પાણીમાં રહેનાર પ્રાણી છે. પાણીમાં રહેતા હોય ને એનું પાણીમાં બળ વધે, અને પૃથ્વી ઉપર રહીએ એનું પૃથ્વી ઉપર બળ વધે. હાથીનું ચાલે ને ગમે એટલો શક્તિશાળી હોય, વજનવાળી વસ્તુ પાણીમાં ફોરી બની જાય, તરવા માંડે. પરિવારે ઘણા પ્રયત્ન કર્યા, ગજેન્દ્રને છોડાવી શક્યા નહીં. છેલ્લે પરિવાર અમુક સમય સુધી ત્યાં કિનારા ઉપર રહ્યો અને એ પછી પરિવાર છોડીને ચાલ્યો ગયો. ત્યારે ગજેન્દ્રને એમ થયું, જેના માટે હું મારો જીવ જોખમમાં મૂકતો હતો, આ પરિવાર મારા મૃત્યુની રાહ પણ ના જોઈ શક્યા. અફસોસ થાય ને, હું તો મરવાનો જ છું, હું તો મરવાનો જ છું. તમારા મૃત્યુ સુધી પણ રાહ ના જોઈ. એને હવે ભગવાન યાદ આવ્યા, વૈરાગ્ય છે. એક સમળી
આકાશમાં ઉડતી હતી, એના મોઢામાં માંસનો કટકો હતો. એટલે બીજી સમડીઓ આકાશમાં એની પાછળ પાછળ ઉડે છે. એટલે જેના ચાંચમાં માંસનો કટકો છે એ સમડીને એમ કે ઓહો, મારી ઉપર કેટલો પ્રેમ છે આ બધા મારા પરિવારને, સમડીઓને. પણ આકાશમાંથી એના ચાંચમાં જે માંસનો કટકો છે એ છૂટી ગયો. જેવો નીચે પડ્યો એટલે બધી સમડીઓ જે સાથે હતી માંસના કટકાની પાછળ ગઈ. એટલે એમ થયું કે ઓહો, આ તો હેતુ છે તો હેત છે. હેતુ રે વિનાના ન હોય હેતુ રે વિનાના ન હોય આ દુનિયામાં હેતુ વિનાના સ્વજનનું મૃત્યુ થાય, વડીલનું મૃત્યુ થાય ઘરમાં, આપણે એની પૂજા કરતા હોય, આપણા જ વડીલ છે, એની પૂજા કરીએ. પણ એ વ્યક્તિ મૃત્યુ થાય એ પછી 4 મહિના પછી આપણા ઘરમાં દેખાય ને એટલે આપણે એનાથી બીએ આપણે એને પ્રેત કહીએ, જોડાવા જઈએ કે અમારા ઘરમાં પ્રેત છે, ભૂત છે. પાટે બેસાડી પૂજા કરે ભાઈ, ત્યાં સુધી જીવી શકે. પાટે બેસાડી પૂજા કરે ભાઈ, ત્યાં સુધી જીવી શકે. ગજેન્દ્રને એમ થયું ઓહો, હું જેને મારા મારા કહેતો તો. ગઈકાલે 3ય સ્કંદમાં કપિલ ભગવાનનું ચરિત્ર, કપિલ ભગવાને એ જ કહ્યું, જીવની ગતિનું વર્ણન કર્યું. જન્મ પહેલાથી વરસાદની ધારાઓથી જીવ જ્યારે આવે આ કર્મ પ્રમાણે જીવન મળે અને ભોગવવા માટે આવે, ત્યારે કપિલ ભગવાન એ જ કહે છે કે પરિવાર પણ સ્વાર્થ છે, કઈક એને સ્વાર્થ છે ત્યાં સુધી એનું માન છે. પછી ખેડૂતના બળદની ઉપમા આપી કપિલ ભગવાન. ખેડૂત તો બળદ કામ કરે ત્યાં સુધી એને સારું સારું ખાવાનું આપે, પછી કોઈ ધ્યાન નથી. હવે ગજેન્દ્રને એમ થયું કે હવે તો ભગવાન સિવાય મારું કોઈ છે. ભગવાનને યાદ કર્યા અને સાચા હૃદયથી યાદ કરે ને ભગવાનને આવવું જ પડે. હમણાં જ ચર્ચા કરી, ગઈકાલની કથાની મેં વાત કરી
જો ભાવ છે ને તો મૂર્તિની જરૂર નથી. સ્તંભમાંથી પ્રગટ થાય અને ભાવ નથી તો ગમે એટલી મૂર્તિની પૂજા કરીએ તોય ભગવાન ના મળે. અને ગોવિંદને યાદ કર્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાતો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાતો શરણ અબ તો જીવન હારે. જીવન હે તુમરો સિંધુ કે કિનારે. જીવન હે તુમરો સિંધુ કે કિનારે. સિંધુ बीच बसत जाल चरण लई पधारे. सिंधु बीच बसत जाल चरण लई पधारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. ઘણું યુદ્ધ થયું છે જૂડ અને ગજેન્દ્ર હાથીનો, એટલે સુરદાસજીએ લખ્યું. ચાર પ્રહર યુદ્ધ ભયો રહી ગયો મજધારે. 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 નાક કાન દુબન લાગે કૃષ્ણ કો પુકારે. 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 એવા ભગવાનનો પુકાર કર્યો છે ગજેન્દ્ર. આર્તનાદ કર્યો, હૃદયથી ભગવાનને ત્યાં યાદ કર્યા ને ભગવાન તો તૈયાર જ છે. લક્ષ્મીજી પૂછે કે હે ભગવાન કઈ તરફ? ઓચિંતા ના ભગવાન હાથી બોલ્યા ને હા બોલ્યા ને ત્યારે લક્ષ્મી પાસે હતા, અને થી બોલ્યા ને ત્યાં તો અહીં સરોવરના કિનારે આવ્યા. દ્વારિકા મેં સત્સંગનો શોર ભયો ભારે. 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 શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. 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 સૂર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. સૂર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. સૂર કહે શ્યામ સુનો શરણ હે તિહારે. અબકી બાર પાર કરો નંદ કે દુલારે. 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 હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ભગવાન નારાયણ ગરુડ ઉપર વિરાજમાન થઈ ત્રિકુટાચલ પર્વતના એ સરોવરના કિનારે ભગવાન આવ્યા છે. ગજેન્દ્રએ જોયું, ભગવાનને જોયા ને ત્યારે આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. ભગવાનને શું અર્પણ કરવું? સુંદર મજાનું કમળનું પુષ્પ ખીલેલું હતું ને, સૂંઢથી લઈ અને ભગવાનને અર્પણ કર્યું. અને ભગવાને સુદર્શન ચક્રથી જૂડ અને એનો નાશ કર્યો છે છોડીને. ગજેન્દ્રને ઉદ્ધાર કર્યો છે. ભગવાનનો જ્યાં સ્પર્શ થયો ને બેને હાથે લઈ લીધા એટલે
ભગવાનનો જ્યાં સ્પર્શ થયો ત્યાં તો જોડ મટી અને ઇન્દ્રદ્યુમ્ન ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન રાજા થયો અને જોડ છે એ હુહુ ગંધર્વ થયો છે. બેના શરીર છૂટી ગયા. પૂછ્યું કે તમારે શા માટે જોડ બનવું પડ્યું? ગંધર્વને પૂછ્યું. ગંધર્વએ કહ્યું કે હું સ્નાન કરતો તો નદીમાં, એમાં દેવલ ઋષિ આવ્યા નદીમાં સ્નાન કરવા માટે. મારી પત્નીઓની સાથે હું હતો અને પત્નીઓને અને મારા પરિવારને હસાવવા માટે મેં ડૂબકી મારી. ગંધર્વએ કહ્યું કે મેં એનો પગ પકડ્યો. ચિંતાનું પાણીમાં કોઈ પણ વસ્તુનો સ્પર્શ થાય એટલે સહજ માણસને બીક લાગે. એટલે દેવલ થોડો એને ભય લાગ્યો અને ભયભીત દેવલને જોયા એટલે એનો પરિવાર અને હું ગંધર્વ જે ડૂબકી મારી હતી બહાર નીકળે અને કડકડાટ હસવા લાગ્યો, મસ્કરી કરી. અને ઋષિને ક્રોધ આવ્યો કે આ તું નથી કરતો, આ તારા બાપની સંપત્તિ કરાવે છે. ગંધર્વનો દીકરો છે ને, બહુ પગ પકડવાની મજા આવે છે ને, જા જોડ બની જાય. જોડ બનાવી દીધો. છેલ્લે આશીર્વાદ આપ્યો કે તને મુક્ત કરશે સાક્ષાત ભગવાન નારાયણ. ઇન્દ્રદ્યુમ્ન રાજાને પૂછ્યું તમારે શા માટે હાથી બનવું પડ્યું? રાજાએ કહ્યું કે મારે મૌન વ્રત હતું, હું ભગવાનની પૂજા કરતો હતો. મલ્યાચલમાં હું તપશ્ચર્યા કરતો હતો, મલ્યાચલ પર્વત પર મૌન હતું, પૂજા ચાલુ હતી. એમાં અગસ્ત્ય મુનિ આવ્યા. અગસ્ત્ય આવ્યા એટલે મને મારી પૂજાનો અહંકાર બહુ હતો. હું જે પૂજા કરું, ભગવાનના વ્રતો કરું ને એનો મને અહંકાર હતો. અહંકારમાં હું બેઠો રહ્યો. મેં અગસ્ત્યને આવકાર પણ ના આપ્યો. અગસ્ત્યએ ક્રોધમાં કહ્યું કે તને તારી પૂજાનો, તારી ભક્તિનો અહંકાર છે ને, જળની જેમ બેઠો રહ્યો, જા હાથી બની. પછી તો મેં ક્ષમા માંગી, આશીર્વાદ આપ્યો કે ભગવાન તારો ઉદ્ધાર કરશે. બંનેનો ઉદ્ધાર કર્યો છે. પાંચમો રૈવત મન્વંતર. દરેક મન્વંતરમાં એક એક ભગવાનના અવતાર છે. પાંચમા મન્વંતરમાં પણ ભગવાનનો અવતાર. છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું અને એમાં ભગવાનના અનેક અવતારો થયા. ભાવેશ્વર મહાદેવ, મેરી સહેલી અને ઓમ ગ્રુપ આયોજિત આ શ્રીમદ ભાગવત કથા. ગઈકાલે જેમ વાત કરી હતી એ રીતે આજે ભગવાનનું પ્રાગટ્ય, નંદ મહોત્સવ. તો બ્લડ ડોનેશન, કોઈને લોહી આપવું હોય, કે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય જેને લોહી અમુક દિવસે બદલાવવું પડતું હોય, તો એના માટે અહીં કેમ્પ રાખ્યો છે. કોઈને બ્લડ ડોનેશન કરવાનું હોય ત્યાં જાય. એ ટીમ આવી ગઈ છે અને શરૂ થઈ ગઈ છે. તો રાજાનો પ્રશ્ન થયો કે ભગવાને સમુદ્ર મંથન શા માટે થયું? તો કે દુર્વાસા ગયા સ્વર્ગમાં. પેલા ભગવાન નારાયણ પાસે વૈકુંઠમાં ગયા. ભગવાને એને પ્રસાદીમાં પોતાની માળા આપી, ફૂલની માળા. દુર્વાસા પહેરી અને આવતા હતા. મેં એમ થયું કે હાલને ઇન્દ્ર પાસે થઈને જાઉં. ઇન્દ્ર પાસે આવ્યા દુર્વાસા. એટલે એને બરાબર ત્યારે જ હાથીની અંબાડી ઉપર ઇન્દ્ર નીકળો છે. ઢોલ નગારા એ બધું વાગતું જાય છે અને એમાં ઇન્દ્રની સવારી નીકળી. દુર્વાસાએ પોતે જે માળા પહેરી હતી ફૂલની, એ ઇન્દ્રએ પ્રણામ કર્યા એટલે એને પહેરાવી દીધી.
ઇન્દ્રએ પોતે માળા પહેરી એટલે એને એમ થયું કે મારા જે આભૂષણો છે ને સોનાના ને હીરાના ને આ બધા ઢકાઈ ગયા. એટલે એને એ થોડીક વાર પહેરી અને એ હાથીના મસ્તક ઉપર માળા મૂકી દીધી. હાથી એ માથું હલાવ્યું, એ માળા ફૂલની નીચે પડી, એની ઉપર હાથીએ પગ દીધો અને આ બધું દુર્વાસાની હાજરીમાં થયું. દુર્વાસાએ કહ્યું કે ઇન્દ્ર, તને ખબર નથી કે આ ક્યાં ફૂલની માળા હતી ને કોની આપેલી? કોઈ દિવસ તારો પરાજય ન થાય. ભગવાનની આપેલી હતી તો તને તારી સ્વર્ગની લક્ષ્મીનો અહંકાર છે ને, જા શ્રાપ આપું છું, સ્વર્ગની લક્ષ્મી રહિત થઈ જા ને સ્વર્ગ વિનાનો થઈ જા. દુશ્મનોને ખબર પડી, દૈત્યોને ચડાઈ કરી અને પરાજય થયો. શ્રાપ હોવાને કારણે દેવતાઓનો આમ તેમ ભટકવા લાગ્યા છે. આવ્યા છે બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે આપણે ભગવાનની પ્રાર્થના કરી. ક્ષીરસાગરના કિનારે આવી સ્તુતિ કરી, ભગવાન પ્રગટ થયા. બોલો, સ્વર્ગ મળે, દેવતાઓને એવી કૃપા કરો. ભગવાને કહ્યું સમુદ્ર મંથન કરો. કઈ રીતે કરવાનું? તો કે વાસુકી નાગના નેત્રા કરજો, મંદરાચલ પર્વતનો રવૈયો કરજો. એકલાથી આ કામ થશે નહીં, અઘરું કામ છે. એટલે તમારા દુશ્મનો, શત્રુઓને ભેગા ભાગમાં ભેળવજો. તો શત્રુઓ સાથે ભળશે ખરા. અમારા શત્રુ છે, લાલચ આપશો એટલે ભળશે. અને જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ કરજો, હું તમને મદદ કરીશ. બધાને મનાવ્યા છે. મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો, વાસુકી નાગને તૈયાર કર્યા, એના નેત્રા થયા છે. અને દેવતાઓ અને દૈત્યો સમુદ્રનું મંથન કરે છે. એમાં સૌ પ્રથમ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે ભગવાનને યાદ કર્યા. જેવા ભગવાનનું સ્મરણ થયું ત્યાં તો હજારો યોજનમાં વિસ્તારાયેલું પર્વતને ધારણ કરવો છે. એટલે એકદમ કડક પીઠ જોઈએ. એ કોની હોય? તો કે કાચબાની હોય. એટલે કાચબાનો ભગવાને અવતાર લીધો. કુર્મ નારાયણ ભગવાન કી જય. હમણાં જ કથા શરૂ થઈ ને ત્યારે મેં એક વાત કહી હતી. આપણે સેવા કરવાની હોય ને તો આપણે ગમતી સેવા આપણે કરીએ. અમુક કામ એવા છે, નાના કામ હોય, એમાં આપણે સંકોચ થાય. કોઈ કામ ચિંતે એટલે આપણે કે ભાઈ ઈ નહીં, ઈ સિવાય તમે કોઈ નહીં કરીશ. કારણ કે એમાં આપણે શરમ આવે છે, સંકોચ. હું આ કામ કરું. ભગવાનને એવું નથી. ભગવાન તો કાચબો બને, સ્ત્રી બને, અડધા નર અડધા સિંહ બને. કુર્મ બની અને ભગવાને રવૈયાને ઉપર લીધો છે, મંદરાચલ પર્વતને ઉપર લીધો અને સમુદ્ર મંથન શરૂ થયું. સૌ પ્રથમ કાળકૂટ ઝેર નીકળ્યું છે, વિષ. ઝેર નીકળ્યું ને એટલે કોઈ લેવા તૈયાર નથી. આ કે અમે ન લઈએ, દૈત્યો કે દેવતાઓ કે અમે ન રાખીએ. તો કે હવે કરવું શું? હાલો ભગવાન શિવજી પાસે કૈલાસ પર્વત પર આવ્યા. શિવજીને પ્રાર્થના કરી. જય શંકર પાર્વતી પતે મૃડ સંભો શશિખંડ મંડન મદના ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુધામુદે શરણમ કરુણેન્દુ શેખર શરણમ મે ગિરિરાજ કન્યકા શરણમ પુનરેવતામુભો શરણમ નાન્ય દુઃખે ભગવાનની સ્તુતિ કરી. ભગવાન તો તૈયાર જ હોય. પાર્વતીએ ના પાડી હતી કે આ બધા સ્વાર્થી છે. અમૃત નીકળશે, ટીપું કોઈ આપવા નહીં આવ્યો. આ તો ઝેર નીકળ્યું એટલે તમને યાદ કર્યા. ભગવાન કે કઈ વાંધો નહીં. અને ભગવાને
ઝેર પીધું પણ અંદર ન ઉતાર્યું, બહાર પણ ન રાખ્યું, પોતાના ગળામાં રાખ્યું. એટલે ભગવાનનું હરિદ્વારથી આગળ નીલકંઠ ક્ષેત્રમાં લગભગ બધા ત્યાં જીપમાં જાય છે. એ જગ્યાએ ભગવાને ઝેર પીધું અને ભગવાનનું ગળું લીલા કલરનું બન્યું. એટલે ભગવાનના અનેક નામ છે, એમાંનું એક નામ ઉમેરો છે, નીલકંઠ મહાદેવ. કામ થયેલું, ગાય નીકળી, બ્રાહ્મણો લઈ ગયા છે. કુચેશ્રવા ઘોડો દૈત્યોને આપ્યો. લક્ષ્મીજી આવ્યા છે કમળના પુષ્પોની માળા લઈને, પણ નારાયણ ભગવાનને એને વૈરા છે. અને છેલ્લે અમૃતનો કુંભ લઈ અને સાક્ષાત આખા જગતને સ્વરૂપ આપનાર, સૌંદર્ય આપનાર ભગવાન દૈત્યોને મોહિત કરવા માટે પોતે સ્ત્રી બનીને આવ્યા છે. મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃતનો કુંભ લઈને નીકળ્યા છે. ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને જે નીકળ્યા, એ મોહિની ભગવાને એનો કુંભ લીધો અને મોહિત કરવા માટે થઈ અને બધાની પાસે જાય છે. દૈત્યો એટલા આ સ્વરૂપમાં મોહિત થઈ ગયા, એની પાછળ પાછળ જાય છે. ત્યારે ભગવાને કીધું, હું તમને અમૃત આપીશ. કઈ રીતે? બે લાઈનમાં બેસી જાઓ. એકને આ મોટે બેસાડ્યા દેવતાઓને, દૈત્યોને બધાને આ મોટે બેસાડ્યા, પણ બાજુ બાજુ આપણે જમવા બેસીએ પ્રસંગમાં એની. એમાં માયાથી એક બીજો ઘોડો તૈયાર કર્યો, એમાં મદિરા હતી. લટકા કરતા જાય મોહિની ભગવાન અને દેવતાઓને અમૃત આપતા જાય. બધા આગળ હાથ રાખે અને અમૃત પીતા જાય. એમાં દૈત્યો બધા બેઠા હતા ને, એમાં એક રાહુ નામનો દૈત્ય હતો. બધાની આંખ બંધ કરાવી હતી ભગવાન. રાહુને એમ થયું કે આ કઈક આમાં કપટ ચાલે છે. રાહુએ જોયું કે ઘોડો અલગ છે, અમને અલગ આપે, વાં અલગ આપે છે. એટલે તરત જ રાહુ જે આમ જોઈને બેઠો હતો, તરત જ ફરી ગયો. સૂર્ય અને ચંદ્રની વચ્ચે હાથ રાખી અને અમૃત એણે પણ લઈ લીધું અને પાન કરી ગયો. સૂર્ય અને ચંદ્રે બે ફરિયાદ કરી કે આ તો દૈત્ય હતો. ભગવાને સુદર્શન ચક્રથી ધડથી મસ્તક અલગ કર્યું, પણ એ અમૃત પી ગયો તો એટલે મૃતપ્રાય થયો, મર્યો નહીં. પેલા એક હતો રાહુ, હવે બે થયા. મસ્તક એ રાહુ છે અને ધડ છે એ કેતુ. ખબર પડી દૈત્યોને સામસામું યુદ્ધ થયું છે અને અમૃત પીધું તું દેવતાઓએ. દેવતાઓએ અમૃત પીધું, ભગવાને પાયું ને એટલે એનો વિજય થયો છે અને દૈત્યોને બધાને માર્યા છે. પણ શુક્રાચાર્ય જેવા સમર્થ ગુરુ છે દૈત્યોની પાસે. શુક્રાચાર્યએ સાધના કરી અને મૃત સંજીવની મંત્રને સિદ્ધ કર્યો છે. ભગવાન શિવજી પાસેથી મેળવ્યો છે. ગમે તે મૃતપ્રાય થયેલ હોય ને, મરેલાને જીવતા કરી શકે એ શુક્રાચાર્ય છે. નીચે અગ્નિ કર્યો, વૃક્ષમાં પોતે મસ્તક નીચે રાખ્યું, ઉપર પગ છે, વૃક્ષમાં બંધાય અને એને આ સાધના નીચે અગ્નિ કર્યો અને આ સાધના કરી ત્યારે એને મૃત સંજીવની મળ્યો. અને એ મૃત સંજીવની વિદ્યાથી દૈત્યોને સજીવન કર્યા અને વિશ્વજીત યજ્ઞ દ્વારા અસ્ત્ર શસ્ત્ર મેળવ્યા છે અને દેવતાઓ સ્વર્ગ વિનાના બની ગયા અને દૈત્યો એનું સ્વર્ગ મળ્યું છે પણ કાયમી ટકાવી રાખવા માટે થઈ અને યજ્ઞ કરાવે છે. 100 અશ્વમેધ યજ્ઞ કોઈ કરી લે તો એ કાયમી ઇન્દ્ર બને, ઇન્દ્રનું પદ મળે. એટલે નર્મદાના કિનારે ભૃગુ કચ્છ, જેને આપણે અત્યારે ભરૂચ કહીએ છીએ, ત્યાં યજ્ઞ પ્રારંભ કર્યો છે. શુક્રાચાર્ય એના આચાર્ય છે અને બલિરાજાને વિંધ્યાવલી રાણી યજ્ઞ કરે છે. 1, 2, 3, 4 આ બધા યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા. યજ્ઞ જેમ આગળ વધે છે
દેવતાઓ મૂંઝાયા કે હવે કરવું શું? સ્વર્ગ વિનાના છે, ચારે તરફ ફરે છે. દેવતાઓના માતા અદિતિને એમ થયું કે મારા દીકરા દુઃખી છે, તો એને સ્વર્ગ પાછું મળે. એટલે એના પતિ કશ્યપ ઋષિને કહ્યું કે સ્વામીનાથ, મારા દીકરાઓને સ્વર્ગ મળે એટલા માટે કૃપા કરો, કે ઉપાય બતાવો. ત્યારે કશ્યપ ઋષિએ કહ્યું કે હે દેવી, દેવતાઓને સ્વર્ગ આપવું હોય તો એના માટે એક વ્રત કરવું પડશે. કયું વ્રત? તો કે પયો વ્રત. દૂધ પીને આ વ્રત કરવાનું છે. મહાવદ અમાસના દિવસે જે ભૂંડે માટી ખોદેલી હોય ને, માટી લઈ આવી અને ફાગણ સુદ એકમના દિવસે સવારે એ ભૂંડની ખોદાયેલી માટીથી સ્નાન કરવાનું, લક્ષ્મીનારાયણની પૂજા કરવાની, 12 દિવસ સુધી દૂધ પી અને આ વ્રત કરવાનું છે. એનું નામ જ પયો વ્રત. પય એટલે દૂધ. રોદા વ્રતના નિયમ કયા છે? કે સાત્વિક ભોજન લેવું અને ભગવાનનું સ્મરણ કરવાનું. દ્વાદશાક્ષર મંત્રથી ખીરનો હોમ કરવો, ઘીનો હોમ કરવો અને શ્રદ્ધાપૂર્વક હે દેવી, તમે જો આ વ્રત કરશો ને તો અવશ્ય આપણા પુત્રોનું, દેવતાઓનું કલ્યાણ થશે. અને અદિતિએ વ્રતનો પ્રારંભ કર્યો છે. પણ એ કથામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા આપણા રોજના નિયમ પ્રમાણે 5 માં થોડી વાર છે, પણ હવે જો આ